એટલે કે કુલ વાસ્તવિક મિલકત છે એ તમારે બેલેન્સ શીટનો જે પણ ટોટલ આવતો હોય પાકા સરવૈયાનો, બરાબર. હવે કુલ વાસ્તવિક મિલકતમાં આપણે ચેક કરીએ તો તમારો જે પાકા સરવૈયાનો ટોટલ આવે છે એ તમે ચેક કરો તો 1,90,000 રૂપિયા. તો એ 1,90,000 માંથી પ્રાથમિક ખર્ચ 10,000 રૂપિયા છે એ માઇનસ કરવો પડે, પ્રાથમિક ખર્ચ, બરાબર. એટલે કુલ વાસ્તવિક મિલકત તમને મળી જશે 1,80,000 રૂપિયા, બરાબર. એટલે તમારી આગળ માલિકી ગુણોત્તર માટે તમારી બંને માહિતી તમારી તૈયાર થઈ ગઈ, બરાબર. એક છે એ તમારું 95,000 રૂપિયા તમારું માલિકી ભંડોળ છે ભાગ્યા 1,80,000 તમારી વાસ્તવિક મિલકતો છે. હવે એનો જવાબ પર્સન્ટેજમાં જોઈએ તો ગુણ્યા 100 કરીએ એટલે ટોટલ કેટલો થઈ જશે? 52.78% તમારો જવાબ આવશે. ઓકે, અહીંયા આપણો આ દાખલો છે અહીંયા પૂરો થઈ જાય છે. ઓકે, તો આવી જ રીતે આપણે નેક્સ્ટ લેક્ચરમાં પછી એના પછીના દાખલાઓ ગણતા જશું. ઓકે, આઈ હોપ કે તમને બધું વ્યવસ્થિત સમજાણું હશે. છતાંય તે કાંઈ એવો ડાઉટ હોય તો આપણે ગૂગલ મીટમાં શનિવારે જ્યારે લેક્ચર આવે ત્યારે આ બધી વસ્તુઓ છે એ ડિસ્કસ કરી લઈશું. ઓકે, ચાલો અત્યારે આટલું રાખીએ છીએ.